વિદ્યાર્થી મિત્રો, હું છું કુલદીપ બોરીસાગર। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત અને ત્રીજા પાઠનું આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જોવાના છીએ। તો આપણે પાછળના લેક્ચરમાં પાઠ પૂર્ણ કરેલો અને આ લેક્ચરમાં સ્વાધ્યાય જોઈશું। તો પહેલો પ્રશ્ન છે કે અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર શોધો અથવા પસંદ કરો। તો અહમ ઘટ પંડિતઃ, તો અહમની સાથે શું આવશે? મી વહમ એટલે કે અસ્મિ, બરાબર। અહમ ઘટ પંડિતઃ અસ્મિ। વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દકઃ, વાયુ શબ્દનો પર્યાય શબ્દ શું છે? તો વાયુ શબ્દનો પર્યાય શબ્દ વાતઃ છે। વાતઃ એટલે વાયુ, બરાબર। ગવાક્ષ શબ્દસ્ય અર્થ કહ, એટલે ગવાક્ષ શબ્દનો અર્થ શું છે? તો ગવાક્ષ એટલે ઝરૂખો, બરાબર। ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ, ભૂપાલ માર્ગે સુવર્ણખંડમ, અહીંયા આવશે અક્ષિપત, બરાબર, અક્ષિપત। આગળ જોઈએ, સંસારે કીદૃશમ જન્મ પરાજેતુમ કોપી ન અર્હતિ। તો સંસારમાં કેવા લોકોને આપણે કોઈ પણ હરાવી શકતું નથી। તો આમાં આવશે સંતુષ્ટમ, બરાબર। પાઠમાં એવું હતું કે જે સંતુષ્ટ હશે તેને કોઈ પણ હરાવી શકશે નહીં, બરાબર। એટલે સંસારે સંતુષ્ટમ જન્મ પરાજેતુમ કોપી ન અર્હતિ। અહમ દાનમ કરિષ્યામી, બરાબર। મી વહ મહ, અહમ સાથે શું આવશે? મી વહ મહ એટલે કે કરિષ્યામી, બરાબર। અહમ દાનમ કરિષ્યામી। કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ, કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ એટલે કોના માથા ઉપર મુકુટ હંમેશા રહે છે? તો મસ્તકસ્ય શિખરે, બરાબર। મસ્તકસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ, બરાબર। તો અગ્નિ કમ ભસ્મમ કરોતિ, અગ્નિ કોને ભસ્મ કરે છે? તો અગ્નિ મુદ્ગરમ ભસ્મ કરોતિ, બરાબર। અગ્નિ મુદ્ગરમ ભસ્મ કરોતિ। રાહુ કેન શાંત ભવતિ, રાહુ શેનાથી શાંત થાય છે? તો રાહુ દાનગ્રહણેન શાંત ભવતિ, રાહુ દાન ગ્રહણ કરવાથી શાંત થાય છે। સંતોષ એવ કસ્ય પરમ નિધાનમ, સંતોષ કોનો સાચો ખજાનો છે? તો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ, બરાબર। સંતોષ પુરુષનો સાચો ખજાનો છે। ભ્રમરઃ કુત્ર બંદી ભવતિ, તો ભ્રમરઃ એટલે કે ભમરો ક્યાં બંધ થઈ જાય છે? તો ભ્રમરઃ પુષ્પે બંદી ભવતિ, બરાબર। ભ્રમરઃ પુષ્પે બંદી ભવતિ। આગળ જોઈએ, તો આગળ શબ્દ રૂપોનો પરિચય છે। જે શબ્દ આપ્યો હોય તેનો મૂળ શબ્દ કેવો છે? અકારાંત, આકારાંત, ઇકારાંત કે મકારાંત, એનું લિંગ કહેવાનું, વિભક્તિ કહેવાની અને વચન કહેવાનું। તો પ્રાસાદસ્ય, તો પ્રાસાદ શબ્દ છે, અકારાંત છે, પુલ્લિંગ છે, ષષ્ઠી એક વચન છે, બરાબર। ગવાક્ષે, તો ગવાક્ષ શબ્દ છે, અકારાંત છે, પુલ્લિંગ છે, સપ્તમી એક વચન છે, બરાબર। આગળ જોઈએ, વૃષ્ટેહે, તો વૃષ્ટિ શબ્દ છે, ઇકારાંત છે, સ્ત્રીલિંગ છે, ષષ્ઠી અને પંચમી એક વચન છે, બરાબર। પંડિતમ, તો પંડિત શબ્દ છે, અકારાંત છે, પુલ્લિંગ છે, દ્વિતીયા એક વચન છે, બરાબર। વિવાદ રત એવું, તો વિવાદ રત
બરાબર. વિવાદ રત એવો શબ્દ છે, અકારાંત છે, પુલ્લિંગ છે, બરાબર. અને ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન છે. ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન છે, બરાબર. આગળ જોઈએ તો આ પ્રમાણે લખવાનું છે, જેમ કે વર્તતે, વર્તેતે, વર્તન્તે, બરાબર. તમને ધાતુ રૂપ આવડે જ છે, તો વર્તતે, વર્તેતે, વર્તન્તે આ પ્રમાણે આપણે આ ખાલી જગ્યા પૂરવાનું છે. તો તિષ્ઠતઃ છે તો તિષ્ઠતી, તિષ્ઠતઃ, તિષ્ઠન્તિ, બરાબર. અર્હતિ, અર્હતઃ, અર્હન્તિ, ઓકે. અર્હતિ, અર્હતઃ, અર્હન્તિ. ગ્રહિષ્યામિ, ગ્રહિષ્યાવઃ, ગ્રહિષ્યામઃ, ઓકે. ભવિષ્યતિ, ભવિષ્યતઃ, ભવિષ્યન્તિ, ઓકે. હવે ધાતુરૂપનો પરિચય આપવાનો છે. તો એમાં ધાતુરૂપ છે મૂળ, ધાતુ કયો છે, એનો કાળ કયો છે, બરાબર. પદ કયું છે, કે આત્મનેપદ છે કે પરસ્મૈ પદ છે, પુરુષ કયો છે અને વચન કયું છે એ આપણે કહેવાનું છે. અપશ્યત, તો ત્યાં પશ્ય ધાતુ, બરાબર, તમારે લખવાનું છે પશ્ય, બરાબર. એમાં મૂળ ધાતુ શું છે? દૃશિર પ્રેક્ષણે. કયો ધાતુ છે? દૃશિર પ્રેક્ષણે. પછી દૃશના સ્થાનમાં પશ્ય, એ તો બધું વ્યાકરણ આવે, બરાબર. એટલે અપશ્યત તમારે લખવાનું છે પશ્ય. ભૂતકાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ એક વચન, બરાબર. તિષ્ઠતિ, તો તિષ્ઠ ધાતુ, વર્તમાન કાળ, પરસ્મૈ પદ, અન્ય પુરુષ એક વચન. ભવિષ્યતિ, ભૂ ધાતુ, ભવિષ્યકાળ, બરાબર, પરસ્મૈ પદ, અન્ય પુરુષ એક વચન, બરાબર. સ્થાસ્યામિ, તો સ્થા ધાતુ, ભવિષ્યકાળ, પરસ્મૈ પદ, ઉત્તમ પુરુષ એક વચન, બરાબર. આગળ જોઈએ પછી શું કરવાનું છે? તો કોષ્ટકેશુ પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યની રચયત, એટલે કોષ્ટકમાં આપેલા જે પદો છે એનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવવાના છે. તો વાક્ય છે, રાજા યુવકને જુએ છે, તો રાજાનું છે નૃપ, યુવકને તો એનું યુવક આપ્યું છે, અને જુએ છે તો દૃશ, એટલે કે એનું પશ્ય લગાડવાનું છે, બરાબર. તો આમાં આપણે વિભક્તિ અને ક્રિયાપદ લગાડવાનું છે. તો રાજા તો એક વચન જ છે રાજા, તો નૃપ, યુવક તો ને આવ્યું, યુવક ને, તો કઈ વિભક્તિ થશે? એટલે કે કર્મ, કર્મ, કર્મમાં શું બોલીએ છીએ? ને, એટલે યુવક. અહીંયા શું આવશે? યુવકમ. જુએ છે તો રાજા એક જ છે, બરાબર, એટલે પશ્યતિ. લોકો સભામાં જાય છે, તો જના લોકોનું છે, લોકો ઘણા બધા છે, તો જનાહા સભામાં. પછી મેં તમને શું કીધું? જે જવાનો અર્થ અથવા આવવાનો અર્થ હોય ત્યાં કઈ વિભક્તિ થશે? દ્વિતીય વિભક્તિ થશે, બરાબર. સભામાં તો જ્યાં જતા હોય એની દ્વિતીય વિભક્તિ થાય. તો સભામાં જાય છે તો સભાની કઈ વિભક્તિ થશે? દ્વિતીય વિભક્તિ. તો જનાહા સભામ. પછી જાય છે તો કોણ જાય છે? કઈ લોકો જાય છે. લોકો એક છે, બે છે કે ઘણા બધા છે? તો ઘણા બધા છે, તો એનું શું બનશે? ગચ્છન્તિ. જનાહા સભામ ગચ્છતિ, બરાબર. ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે, તો ધારાદેશ, ગુણ, પૂજા, ભૂ, બરાબર. ભૂનું આપણે બનાવે છે ભવામી, ભવાવહ, ભવામહ, ભવસી, ભવથ, ભવથ, ભવતી, ભવતઃ, ભવંતી. તો ધારાદેશ, તો અહીંયા એવું માં. માં આપણે કેમાં બોલીએ છીએ? માં અંદર ઉપર, એટલે કે સપ્તમી. ધારાદેશમાં સપ્તમી થશે, તો ધારાદેશે ગુણોની. તો
તો ગુણોની, ગુણ એક નથી, ઘણા બધા છે. અને ની એવું, નોની નું ના એટલે કે ષષ્ઠી, એટલે ગુણા નામ. પૂજા, પૂજા એક વચન જ છે, બરાબર, એક જ છે. અહીંયા પૂજા એમનેમ રહેશે. એટલે ધારા દેશે ગુણા નામ પૂજા ભવતી, થાય છે, બરાબર. તો ભૂત એને થવાની એક જ ક્રિયા છે, પૂજા એક જ વાર થાય છે, અથવા એક જ દેશમાં પૂજા થાય છે, બરાબર. એટલે કે આ ધારા દેશમાં એક જ છે, અહીંયા જે કહેવામાં આવ્યું છે તે એક જ છે, એટલે કે ભવતી, બરાબર. એટલે ધારા દેશે ગુણાનામ પૂજા ભવતી, બરાબર. ભોજ પ્રજામાં પ્રિય હતો. ભોજ, તો એનું આપ્યું છે ભોજ, ભોજ એક જ છે, બરાબર. એટલે કઈ થશે? પ્રથમા એક વચન. તો ભોજ પ્રજામાં, પ્રજા હોય એટલે જાજા બધા જ હોય, જાજા બધા લોકોથી પ્રજા બને. તો પ્રજામાં માં એવું સપ્તમી, જાજા બધા લોકોથી એક પ્રજા બને, બરાબર. એટલે પ્રજા શું? પ્રિય. તો એનો આવશે પ્રિય હતો, હતો છે નહીં, હતો, બરાબર. તો આસિત અથવા અભવત. ભોજ પ્રજાસુ પ્રિય અભવત, બરાબર. અથવા ભવતી સ્મ લગાડો તો પણ ચાલે, બરાબર. મેં તમને સ્મ ક્યાં લાગી કીધું હતું. અગ્નિ મુદગરને બાળે છે, અગ્નિ હથોડાને બાળે છે. તો અગ્નિ એક જ છે. તો વહનિ મુદગરને, ને એવું એટલે કે દ્વિતીય વિભક્તિ. તો વહનિ મુદગરમ બાળે છે. તો દાહંતી અથવા દહંતી, બરાબર. તો વહનિ મુદગરમ દહતી, બરાબર, અથવા દાહતી, બરાબર, જે લગાડવું. આગળ જોઈએ તો ભોજ રાજા કેવા હતા? તો પ્રજાપ્રિય, લોકપ્રિય, વિદ્યાપ્રિય, બરાબર. આમાં આપ્યું જ છે. યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? તો આમાં લખવાનું કે યુવક પોતાને ઘટપંડિત માને છે કારણ કે તે એમ માને છે કે જેમ ઘડામાં પૂર્ણ પાણી ભરેલો ઘડો હોય તેમ મારામાં પૂર્ણ જ્ઞાન છે. આથી યુવક પોતાને ઘટપંડિત માને છે. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે અને શા માટે? તો રાજા ભોજ અને યુવકનો વિવાદ સંતોષની વાત આવે છે ત્યારે અટકી જાય છે, કારણ કે સંતોષ જ સાચો ખજાનો, પુરુષનો સાચો ખજાનો છે. ધારા દેશની શી વિશેષતા હતી? તો ધારા દેશમાં ગુણોની પૂજા થતી હતી. ત્યાં ઘણા બધા વિદ્વાનો આવતા હતા. મેં આ પાઠમાં કહેલું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ફેરબુકમાં ઉતારવાનું છે, એકવાર રબબુકમાં લખવાનું છે, બરાબર. તો આજના લેક્ચરને આપણે અહીંયા જ રાખીશું. આભાર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.